નમસ્કાર, સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અને આપની સાથે હું છું શિવાની। ડે સ્પેશિયલમાં આજે વાત કરવી છે એમએસએમઈ ઉદ્યોગ વિશે। એમએસએમઈ ઉદ્યોગની હાલ અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, એક તરફ ક્યાંક વૃદ્ધિ જોવા મળે છે તો ક્યાંક પડકારોનો પણ સામનો કરવો પડી રહ્યો છે। વૃદ્ધિ એ પ્રકારે આપણે જોઈએ તો છેલ્લા 5 વર્ષમાં 37 લાખથી વધારે એમએસએમઈ ઉદ્યોગ રજીસ્ટર્ડ થયા છે અને પડકારો એ રીતે જોવા જઈએ તો જે એમએસએમઈ ઉદ્યોગની આપણે જે વાત કરી રહ્યા છીએ આ ખાસ અત્યારના વર્ષની વાત કરીએ તો 8000થી વધુ એમએસએમઈ ઉદ્યોગ જે છે તેને બંધ કરવામાં આવ્યા છે મંદીના કારણે અથવા ઘણા એવા કારણો જોવા મળી રહ્યા છે। હવે એમએસએમઈની અત્યારે ગુજરાતમાં શું પરિસ્થિતિ છે, ભારતમાં શું પરિસ્થિતિ છે, કેવા સરકાર તરફથી પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને ખાસ જ્યારે એમએસએમઈ સેક્ટરની વાત કરી રહ્યા છે તો એમએસએમઈ સેક્ટર દેશના આર્થિક તંત્રમાં કેટલો મહત્વનો ભાગ ભજવે છે, કારણ કે આર્થિક મંદીની ભારતમાં અત્યારે વૈશ્વિક આર્થિક મંદી જે જોવા મળી રહી છે તેની ભારતના એમએસએમઈ પર કેટલી અસર છે, કેવી અસર જોવા મળી રહી છે અને સરકાર તરફથી કઈ એવી યોજનાઓ, કેવા એવા મહત્વના મુદ્દા જે છે એમએસએમઈ માટે બહાર પાડવામાં આવ્યા છે અને એમએસએમઈ હાલ અત્યારે કયા પડકારોનો સામનો કરી રહી છે। કારણ કે જ્યારે આપણે એમએસએમઈની વાત કરીએ તો માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝીસની આપણે જ્યારે વાત કરી રહ્યા હોઈએ ત્યારે દરેક વસ્તુને ધ્યાનમાં લેવામાં આવે છે। એમએસએમઈમાં વધુમાં વધુ લોકો જોડાય, વધુમાં વધુ એમએસએમઈ ઉદ્યોગ જે છે તે વિકાસ પામે તે માટે સરકાર તરફથી અનેક એવા પ્રયત્નો કરવામાં આવે છે। તો આજે આપણે તમામ વિશે વાત કરીશું કે હાલ અત્યારે ગુજરાતમાં એમએસએમઈની શું પરિસ્થિતિ છે, એમએસએમઈ પાસ કે ના પાસ। આપણી સાથે ચર્ચામાં જોડાયા છે ડોક્ટર દર્શના ઠક્કર, એમએસએમઈ ગ્રોથ એક્સપર્ટ છે, અને સાથે ડોક્ટર ભાવિન પંડ્યા, સીઈઓ એસવીઆઈ ઇનોવેશન ફાઉન્ડેશનમાંથી। આ બંનેનું હાર્દિક સ્વાગત છે। થેન્ક યુ। દર્શનાજી, એમએસએમઈ આપણે દર વખતે ચર્ચા કરતા હોઈએ છીએ કે એમએસએમઈની જે સ્થિતિ છે તે વૃદ્ધિ થતી તેમાં જોવા મળતી હોય છે, પરંતુ વૃદ્ધિની સામે સામે પડકારો પણ અહીંયા હવે જોવા મળી રહ્યા છે। જ્યારે એમએસએમઈની શરૂઆત થઈ અને એમએસએમઈ પ્રત્યે સરકાર તરફથી જે પણ સહાય કરવામાં આવી રહી છે, સરકાર તરફથી જે પણ યોજનાઓ બહાર પાડવામાં આવે છે એમએસએમઈ માટે, હાલ ઓવરઓલ જો આપણે જોવા જઈએ તો એમએસએમઈની અત્યારે શું પરિસ્થિતિ છે? હાલ એમએસએમઈ માટે સરકાર તરફથી ઘણી સારી પોલિસી છે, પણ એકલી પોલિસીથી કામ નથી થતું। એમાં બે મહત્વના ફેક્ટર છે। એક ફેક્ટર છે કે પોલિસી જે છે એ ડાઉન ધ લાઈન જાહેરાતો અને એની બધી વાત થાય છે, પણ એક્ઝેક્ટલી એમએસએમઈ સુધી પહોંચવું એ બહુ જરૂરી છે અને ખાસ કરીને એમાં માઇક્રો એન્ટરપ્રેન્યોર સુધી એ બધી માહિતી, પોલિસીની માહિતી અને માહિતી થયા પછી પણ એ કેવી રીતે અવેલ કરવી એ એક અલગ જ ચેલેન્જ છે। આ એક ફેક્ટર થયો। અને બીજો ફેક્ટર એકલી પોલિસીથી કામ નથી થતું। અત્યારે આખી ગ્લોબલ ઇકોનોમી આખી ડામાડોળ કહી શકાય। આપણા બધા દેશોમાં ઇન્ટરનલ બીજા યુક્રેન રશિયાનું યુદ્ધ લાંબા સમયથી ચાલુ છે, આ બાજુ ઇઝરાયલ ને આ બાજુ અમેરિકાની બધી ટેરિફ નીતિ, ચાઇના સાથેના આપણા કોન્ફ્લિક્ટ ને આ બધી વસ્તુઓ સાથે સાથે આપણી ગવર્મેન્ટની ટ્રેડ પોલિસી, આ બધા ફેક્ટર્સનું અલગ અલગ એમએસએમઈ સેક્ટર ઉપર અસર કરે છે। સેક્ટરના ડોમેસ્ટિક કન્ઝમ્પશન, ઇનપુટ મટીરિયલની કોસ્ટ અને સાથે સાથે આપણું એક્સપોર્ટ, આ બધું એક લાઇનમાં ચાલતું હોય તો આપણી એમએસએમની સ્થિતિ સારી રહે। અને એની સાથે સાથે એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે પેમેન્ટ, વર્કિંગ કેપિટલ। આ સૌથી મોટી ચેલેન્જ છે માઇક્રો એન્ટરપ્રેન્યોર્સની। હું તમને થોડીક રિજિયનલ અથવા તો સેક્ટરની વાત કરું તો આપણું જે સુરત જે છે એ ડાઇંગ અને વિવિંગ માટેનું જે હબ કહી શકાય, ટેક્સટાઇલનું હબ કહી શકાય, તો એના યુનિટ ઘણા બધા ડાઇંગના ને એના બંધ થઈ રહ્યા છે। એનું એ જ કારણ છે કે એની ડિમાન્ડ ઓછી થઈ રહી છે, એક્સપોર્ટ ઘણું ડ્રોપ થઈ ગયું છે। આ ગ્લોબલ જે ટ્રેડ બધું ચાલી રહ્યો છે, પ્રોબ્લેમ્સ, વોર્સ અને ટ્રેડ, આ બધાના લીધે એક્સપોર્ટ ડાઉન થયું છે, ઇનપુટની કોસ્ટ વધી છે અને આ બધા ફેક્ટર્સ। એ સિવાય આજે ટોટલ જે 8700 યુનિટ બંધ થયા એમાંથી એના આંકડા એવા છે કે 30 થી 35% તો ખાલી અમદાવાદ અને રાજકોટ એરિયામાં ફોલ થયા છે, જે ક્લોઝર થયું છે। તો એમાં જે મેઇન કયા સેક્ટર ફોકસ કરાય તો એન્જિનિયરિંગ, ઓટો કમ્પોનન્ટ અને સ્ટીલ ફાઉન્ડ્રી સ્પેસિફિકલી, આ બધા યુનિટ્સને બહુ મોટી અસર પડી છે। જે લોકો ઇન્ડક્શન ફર્નાસથી ચાલે છે, આ બધામાં 2021 થી સરકારે ચાઇનાના સ્ટીલ ઉપર ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી છે ને એ રિલીવ કરી છે। એના લીધે આપણા ઇન્ટરનલ લોકોને એટલી કોમ્પિટિશન મળી રહી છે, એનું ચાઇનીઝ મટીરિયલ ચીપ આવે છે, ઇમ્પોર્ટ ડ્યુટી એ લોકોની ઓછી છે, સસ્તું પડે છે અને આપણી પાવર કોસ્ટ એટલી વધી છે તો એ ફાઉન્ડ્રી વાળાને, સ્ટીલ મેન્યુફેક્ચરિંગ વાળા યુનિટ્સને એનું કોસ્ટ વધી રહ્યું છે એટલે એ બંધ થઈ રહ્યા છે। સેમ કન્ડિશન ફાર્મા સેક્ટર, કેમિકલ સેક્ટર કે જેના હબ છે વડોદરા, અંકલેશ્વર, ભરૂચ, વાપી, આ બધા, અહીંયા પણ એ જ સિનારીઓ છે। ગ્લોબલ આખું સ્લો ડાઉન થયું છે એટલે એક તો આપણી એક્સપોર્ટ પર ઇફેક્ટ પડી છે, ફાર્મા, કેમિકલ બધામાં, પ્લસ ઇમ્પોર્ટ મટીરિયલ ચાઇનાનું સસ્તું આવે છે
ઇનપુટ અને એટલે આપણને એ બધી ઇફેક્ટ પડે છે આપણા ગ્લોબલ કન્ઝમ્પશન વાળા વસ્તુની. હું બીજી એક વાત કરું, એક સૌથી સારો લ્યુક્રેટિવ બિઝનેસ ગુજરાત માટે હતો એ મોરબીનું સિરામિક આખું ક્લસ્ટર જે હતું એ. તો આ યુદ્ધના પરિસ્થિતિના લીધે એક્સપોર્ટ આપણું ખાસું એવું ડિક્લાઇન થયું છે. અને આ બધી પરિસ્થિતિમાં અત્યારે છેલ્લા 6 મહિનાની હું વાત કરું કે છેલ્લા 1 વર્ષ અમે થોડું એક્ઝિમનું પણ મોનિટર કરતા હોઈએ, તો એક્સપોર્ટ જે શિપિંગ કોસ્ટ એ પણ બહુ વધી ગઈ છે. આની પણ બહુ એડવર્સ ઇફેક્ટ એક્સપોર્ટ ઉપર થઈ છે. અને ગ્લોબલ ક્રાઇસિસના લીધે પણ ડિમાન્ડ ગ્લોબલ માર્કેટમાં ઘટી છે અને ડોમેસ્ટિક કન્ઝમ્પશન પણ ઘટ્યું છે. એટલે મોરબીના સિરામિક આ એક ઓવરઓલ સેક્ટોરિયલ જે સ્પેસિફિક સેક્ટર જે વધારે ઇમ્પેક્ટેડ છે એની આપણે વાત કરી કે એના આવા થોડા માઇનર રીઝન છે એટલે આ બધા સેક્ટરને ઇમ્પેક્ટ થઈ છે સ્લોડાઉનની, અને એમાં ઘણા મેક્રો યુનિટ સર્વાઈવ નહીં કરી શક્યા અને એમને ક્લોઝર કરવું પડ્યું છે. બિલકુલ. ભાવિનજી, એક સિક્કાની બે બાજુ હોય છે, તેવી જ રીતે કોઈ પણ પરિસ્થિતિની બે બાજુ હોઈ શકે છે, એક સારી અને એક ખરાબ. ત્યારે અત્યારે MSME ની વાત કરીએ તો MSME માં પણ આ બે પ્રકારની જ વસ્તુ થઈ રહી છે. એક તરફ વૃદ્ધિ જોવા મળી રહી છે તો બીજી તરફ પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. આપ આ વૃદ્ધિ અને પડકારને કઈ રીતે જુઓ છો? એટલે આમાં વૃદ્ધિની જે વાત છે એ ઉદ્યમિતા રજીસ્ટ્રેશન થી આપણે એનું બેન્ચમાર્ક ગણીએ છીએ. અને ગુજરાતની સ્પેસિફિકલી વાત કરીએ તો 37,68,000 થી વધારે MSME ઉદ્યમિતા રજીસ્ટ્રેશન જોવા મળશે આપણને. જો આમાં વૃદ્ધિમાં એવું છે કે અલગ અલગ સેક્ટર્સ જ્યારે નવા બનતા હોય, અને અત્યારે આપણને ખબર છે કે દુનિયામાં ભારત જે એવો દેશ છે કે જેની વસ્તી પણ આપણે 148 કરોડ પીપલ, 148 કરોડ લોકો છે આપણી જોડે. એમાં ડેમોગ્રાફિક ડિવિડન્ડ પણ છે આપણી જોડે. એટલે એ યુથ કરશે શું? અને તમે જુઓ કે ગીગ એમ્પ્લોયમેન્ટ એક બહુ મોટો ઇસ્યુ થઈને આવી રહ્યો છે કે લોકો ઓલા ઉબરમાં જે યુથ હોય છે એ સ્કિલ એટલા બધા નથી, એટલે એ લોકો એમાં ડિલિવરી બોયનું કામ કરીને રોજગારી મેળવી લે છે. પણ આ રીતે કોઈ નેશન ડેવલપમેન્ટ ના થાય, કારણ કે બીજી બધી તમે કમ્પેર ટુ આપણી કમ્પેરમાં, હું કઈ ચાઇનાના વખાણ નથી કરવા માંગતો, છેલ્લા 5 મહિનાથી એટ ધ આઉટસેટ હું તમને એ બી કહું કે ચાઇનામાં બી ઇન્ડસ્ટ્રી જે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ઇન્ડેક્સ છે એ ડાઉન છે. જે ગ્લોબલ સપ્લાય ચેઇન કહેવાય એનો જ ઇન્ડસ્ટ્રી જે પ્રોડક્શન રેટ છે એ ડાઉન હોય, તો આપણે તો હજી ઇમર્જિંગ પ્રોડક્શનમાં છીએ. કારણ કે ફાર્માસ્યુટિકલ થી લઈને સ્ટીલ છે, જે એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ ની વાત હોય, સ્ટીલ સપ્લાયની વાત તમે વાત કરો ને, એટલે એમાં એક જ વસ્તુ છે કે સ્ટીલ. તો સ્ટીલમાં હજી આપણે ફેબ્રિકેશન ને બધું કરવા જાય આપણા ઇનોવેટર્સ ને, જયારે આપણે સપ્લાય કરવા જઈએ છીએ માસ સપ્લાયમાં તો નથી પહોંચી વળતા. એનું કારણ એ છે કે અત્યારે જે ઇમર્જિંગ સેક્ટર છે, ઇવન BLDC મોટર બનાવી હોય તમારે, બ્રશલેસ ડાયરેક્ટ કરંટ મોટર, જે ડ્રોનમાં પણ વપરાય અને જે ઇલેક્ટ્રિક વ્હીકલમાં બી વપરાય. હવે બીકોઝ ઓફ સ્ટીલ ફેબ્રિકેશનની કોસ્ટ તે ગણવા જઈએ છે ને કે આપણે જો સામાન્ય 11-12 હજારમાં અહીંયા મેન્યુફેક્ચરિંગ થતી હોય 8,000માં, તો એ લોકો આપણને રેડીમેડ આપી દે છે. 4-5 વર્ષથી હું ઇશ્યુ પર સફર કરી રહ્યો છું ને આપણે સ્કેલેબિલિટી તો વાત જ ના, કારણ કે એ લોકો એટલો મોટો સ્કેલ કરી નાખ્યો છે, એટલું મોટું પ્રોડક્શન છે કે આપણે તો ક્યાંય નજીકમાં નથી પહોંચી શકતા. અને સ્ટીલ જે વાત છે કે છેલ્લે સાદી ભાષામાં બધા વેપારીઓને પૂછીએ, ઇનોવેટરને પૂછીએ કે જે ફાઉન્ડર સાહેબ છેલ્લે એવું કે લોઢું મોંઘું પડે છે. એટલે કોઈ પણ વસ્તુમાં જે સ્ટીલ લોખંડ વપરાય છે, MS હોય, SS હોય, જે ગ્રેડના અલગ અલગ સ્ટીલ છે, આપણે એમાં બી ગ્રેડિંગ છે, તો હજી બી એની કોસ્ટ આપણા પર વધારે આવે છે. મેં વાત કરી કે જે ત્યાં ચાઇના વાળા સસ્તું આપી શકે છે, ઇમ્પોર્ટ ડ્યુટી આપણે ઘટાડી છે, એટલે આપણને ચાઇનાથી જ લાવવું સસ્તું પડી જાય. એ BLDC મોટરો. હવે જે પડકારોની વાત છે ને, આગળ જતા હજી આ પડકારો વધારે ઘેરા બનશે. હજી તો આ ટ્રેલર છે. હું તમને બહુ ક્લિયરલી કહી દઉં કે MSME, અને કોઈ એમ કે છેલ્લા વર્ષમાં 8700 બંધ થયા છે, એ પણ કોઈ સત્ય નથી. તો જે નોંધાયેલા રજિસ્ટર્ડ જેને શટડાઉન માટેની એપ્લિકેશન આપીને પ્રોપર ક્લોઝર કર્યું એની વાત છે. ઘણા બધા MSME ઉદ્યોગો પડી ભાગ્યા છે, હું તો એવું કહેવા માંગીશ. એના બે રીઝન છે. ઇકોનોમી બંને સાઈડ, એના બે રીઝન. ઇકોનોમી એબ્સોલ્યુટલી કેપિટલિઝમ તરફ બી થોડી વધી રહી છે કે સિલેક્ટેડ બિઝનેસ સમૂહ અને ગ્રુપ્સ છે, એમની ઇન્કમ, એમના ગ્રોથ, એમના સ્ટોક પ્રાઇસીસ, એમના EPS બધા સ્કાય રોકેટ થતા હોય. પણ એક નાનો માણસ છે જે પહેલા અમદાવાદનું ખમીર હતું કે સુરતનું ખમીર હતું કે રાજકોટનું ખમીર હતું, એને હવે સસ્ટેન થવું આગલા દિવસોમાં બહુ જ ડિફિકલ્ટ છે. એના રીઝન થોડા પોલિટિકલ પણ છે અને થોડા ઇનહેરન્ટ નેચર ઓફ ઇન્ડિયા એઝ અ કન્ટ્રી એના પણ છે. જી બિલકુલ. દર્શનાજી, આપણે ભારતની વાત કરીએ તો ઓવરઓલ
ભારતમાં વૈશ્વિક મંદીની જે આ કહી શકાય કે એની આર્થિક મંદીની કેટલી અસર અત્યારે ખાસ જે ભારતના એમએસએમઈ પર પડી રહી છે, કારણ કે એ પણ જરૂરી છે, કારણ કે સરકાર તરફથી તો ઘણી એવી પોલિસીઝ રાખવામાં આવે છે કે જેને કારણે એમએસએમઈ જે ઉદ્યોગ છે તેની સ્થિતિ જે હા, છે સુધરે, તેમાં વિકાસ થાય તેના માટે. બરાબર. આખા ભારતમાં આપણી આ જે ક્લોઝરની વાત છે એ ગુજરાતમાં નથી. આપણે ગુજરાતમાં રહીએ છીએ એટલે આપણે ફોકસ કરીએ છીએ. જો ગુજરાતની તો આપણી એન્ટરપ્રેન્યોરલ સિસ્ટમ છે ને, ઇકોસિસ્ટમ એ બહુ સ્ટ્રોંગ છે. બહુ ડાયનેમિક લોકો છે. આપણા એવું કહે ને કે આપણા ગુજરાતી લોકોના તો લોહીમાં બિઝનેસ વસેલો છે એવું કહી શકાય કે ભાઈ નાનો છોકરો બી ભણતા પહેલા સ્ટાર્ટ કરે કે ભાઈ મારે બિઝનેસ કરવું છે. હવે જો ગુજરાતની આ પરિસ્થિતિ હોય તો ઓવરઓલ બધા જ રાજ્યોમાં પરિસ્થિતિ સેમ જ છે. કોઈ થોડી વધારે કે ઓછી. ઠીક છે, અમુક સેક્ટરમાં જ્યાં પીક હોય ત્યાં એ પીક છે, પણ ઓવરઓલ જોવા જઈએ તો એમએસએમઈ ઉદ્યોગની પરિસ્થિતિ એટલી સારી નથી ઓવરઓલ ભારતમાં પણ. અને એના જે આ બધા ગ્લોબલ ઘણા રીઝન જે છે, જે ઇન્ટરનલ છે, આપણા ડોમેસ્ટિક કહી શકાય, ઘણા ગ્લોબલ પેરામીટર્સ છે, અને ઘણા એ ઉદ્યોગ સાહસિકની પોતાની પણ એક જે કહી શકાય ને એની ઈચ્છા શક્તિ એની પર પણ ઇફેક્ટ કરે છે, કારણ કે હવે સમય એટલો જલ્દી બદલાઈ રહ્યો છે, ટેકનોલોજી બદલાઈ રહી છે, ગ્લોબલ સમીકરણો આખા બદલાઈ રહ્યા છે. તો દરેક ઉદ્યોગપતિએ પોતે પોતાની જાતને પણ ચેન્જ કરવી પડશે. આમાંના અમુક ફેક્ટર્સ છે કે અવેરનેસ. ગવર્મેન્ટની જી ઘણી બધી સ્કીમ છે. અવેરનેસ નથી લોકોને અવેરનેસ માટે કોઈ એફોર્ટ કરવા, કે જ્યારે ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પ્રોગ્રામ હોય, ગવર્મેન્ટના જાહેર પ્રોગ્રામ હોય, કે કોઈ મેગેઝિન હોય, રીડિંગ હોય, કોઈ પણ આ બધા ડિફરન્ટ માધ્યમ છે. આવા પ્રોગ્રામ જે આપણે કરી રહ્યા છે, તો આવા બધા ડિફરન્ટ માધ્યમથી એમણે એ સ્કીમની જાણકારી લઈને એ સરકારી સ્કીમનો ફાયદો કેવી રીતે લેવો એ એક વસ્તુ કરવી પડશે. બીજી, જેમ ભાવિનભાઈ બી વાત કરી કે ચાઇના આપણાથી ઘણું એડવાન્સ કે સેલિબ્રિટીમાં આગળ છે, તો આપણે જી પ્રોડક્શન સ્કેલેબિલિટી વધારવી પડશે. એની માટે જરૂરી છે ટેકનોલોજી એડોપ્શન. આપણે હજી ઓર્થોડોક્સ મૂળમાં જીવી રહ્યા છે કે જે જૂની સિસ્ટમથી આપણે વિધાઉટ મેન્યુઅલ વર્ક, લેબર વર્ક, અને ઇવન ઓફિસમાં પણ જે ફિઝિકલ વર્ક, પેપર વર્કથી ચાલી રહ્યા છે, એને પેપરલેસ તરફ જવું પડશે, કમ્પ્યુટરાઇઝ કરવું પડશે, ઇન્વેન્ટરી મેનેજમેન્ટ પ્રોપર કરવી પડશે, શોપ ફ્લોરમાં દર્શનાથી એમ ટેકનોલોજી કહેવાય આવવી કે પડશે. ટેકનોલોજી અપગ્રેડેશનનો અભાવ અહીંયા જોવા મળી રહ્યો છે, બહુ એને જ કારણે અભાવ છે, ટેકનોલોજી અપગ્રેડેશનનો બહુ જ અભાવ છે. બીજો એક ફેક્ટર હું જે જોઈ રહી છું ને મેડમ, એ કે આપણા વર્કિંગ કેપિટલના બી ક્રાઇસિસ છે, આપણા સ્મોલ અને ખાસ કરીને માઇક્રો એન્ટરપ્રિન્યોર્સ છે. અને એ લોકો હજી એમની વર્કિંગ કેપિટલ માટે ફોર્મલ સેક્ટરમાં નથી જતા, અથવા તો નથી એમને સપોર્ટ મળી રહ્યો ફાઇનાન્સમાંથી. એ ઇન્ફોર્મલ ફાઇનાન્સમાં રમે છે, એટલે એમની કોસ્ટિંગ વધારે આવે છે, પ્રોડક્શન કોસ્ટિંગ વધારે આવે છે. અને ચોથો પેરામીટર હું એ જોઉં છું કે આપણી જે કોર્પોરેટ છે ને, એ લોકોએ પણ આપણી એમની એક સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે. એ લોકો CSR ફંડ કરે ને એના કરતા બેટર મારો ઓપિનિયન એવો છે કે એમના વેન્ડર્સના ટાઈમસર પેમેન્ટ આપે. મારી પાસે ઘણા એવા ક્લાયન્ટ ને એસોસિએટ છે કે જે લોકો એવી કન્ડિશનમાં કામ કરે છે કોર્પોરેટ સાથે કે એમને પેમેન્ટ 45 ડેઝમાં એ લોકો પેમેન્ટ માંગવાના ના હોય, 90 ડેઝ સુધી સસ્ટેન કરતા હોય તો જ એમને ઓર્ડર મળે. તો આ પરિસ્થિતિ આપણા કોર્પોરેટોએ પણ થોડી જવાબદારીથી એક રિસ્પોન્સિબલ બિઝનેસ હાઉસ તરીકે એમએસએમઈ વેન્ડર્સને ટાઈમલી પેમેન્ટ કરવું જોઈએ. ગવર્મેન્ટ તો એની રીતે ટાઈટ કરવા કોશિશ કરી રહી છે પેમેન્ટનો ઇસ્યુ, પણ આ એક સોશિયલ રિસ્પોન્સિબિલિટી, કોર્પોરેટ રિસ્પોન્સિબિલિટી કંપનીઓએ પણ નિભાવવી પડશે એવું મને લાગે છે. એટલે એવું કહેવાય કે ચેન્જ ઇઝ ધ ઓનલી કોન્સ્ટન્ટ. એટલે એમએસએમઈ ઓનરે પોતે બી ચેન્જ થવું પડશે, અને સરકારે પણ થોડું વધારે આગળ કરીને હેન્ડ હોલ્ડિંગ આ માઇક્રો એન્ટરપ્રિન્યોર્સને પ્રોવાઈડ કરવું પડશે એવું મને લાગી રહ્યું છે. જી બિલકુલ. ભાવિનજી, જો કોઈ પણ વ્યક્તિ આ પ્રકારે એમએસએમઈમાં આગળ વધવા માંગે છે, એમએસએમઈ સેક્ટરમાં પોતાનો જે ઉદ્યોગ છે તે પ્રસ્થાપિત કરવા માંગે છે, તો તેમણે કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે હાલની જે આ પરિસ્થિતિ છે તે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને? બહુ સરસ પ્રશ્ન છે શિવાની મેડમ, ને ખરેખર હું આ પ્રશ્નની જ રાહ જોઈ રહ્યો હતો. કારણ કે એમએસએમઈમાં છે ને, મેં જેમ કીધું એમ કે માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝીસમાં જ્યારે એન્ટરપ્રેન્યોર શરૂઆત કરે ને ત્યારે સૌથી ટફ ટાઈમ એના માટે હોય છે. સૌથી પહેલું તો અત્યારે મોડર્ન ડે એન્ટરપ્રેન્યોરને મારે એ કહેવાનું કે એમને પહેલા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત બંને સારી પોલિસીસ લાવ્યા છે. જો ખરેખર તમારું કોઈ ઇનોવેશન હોય તો સ્ટાર્ટઅપ પોલિસીમાં અપ ટુ 30 લાખ સુધી આપણે સીડ ફંડિંગ આપીએ છીએ. ઇન્ડસ્ટ્રી કમિશનરની જે પોલિસી છે, હવે એ પોલિસી રિવાઇઝ થઈને 2025-30ની પણ નવી પોલિસી આવી જશે. એમાં કદાચ 10 લાખ વધે પણ ખરા, બરાબર. તો તમે વિચાર કરો કે નવો કોઈ આઈડિયા હોય કે તમારું ખરેખર કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી સાથે કોઈ ટેકનોલોજી લઈને આવો તો 30 થી 40 લાખ રૂપિયા તો સરકાર સીડ ફંડિંગ આપે છે.
એના પછી ગુજરાત વેન્ચર ફાઇનાન્સ લિમિટેડ અપ ટુ 3 કરોડ અને તમે એનાથી પણ વધારે સ્કેલ કરવા માંગો તો 20 કરોડ સુધીનું ફંડિંગ આપે છે. એટલે એ ઓપ્શન બી અવેલેબલ છે અને આગળ જતા તમને અલગ અલગ સુવિધાઓ મળે છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ CGTMSE ક્રેડિટ ગેરંટી ટ્રસ્ટ ફંડ ફોર માઇક્રો એન્ડ સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ CGTMSE ચાલુ કર્યું હતું. એમાં બી ફંડ ઇન્ફ્યુઝન કર્યું 50,000 કરોડનું. કોવિડ વખતે પણ તમે જો એનું એક્સટેન્શન આપેલું, એનો પાર્ટ 1 અને 2 કરેલું. સરકાર પણ એમને થોડા પૈસા. બીજી કોઈ ઇન્ટરેસ્ટિંગ વાત કરી દર્શનાબેને કે જ્યારે સ્મોલ એન્ટરપ્રેન્યોર્સ ને મોટી જે કોર્પોરેટ્સ હોય છે એટલે એન્સિલરી હોય એને મોટી કોર્પોરેટ ટાઈમલી પેમેન્ટ નથી કરતી. એટલે આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબે અને જે MSME મિનિસ્ટ્રીએ એક પગલું એવું ભર્યું કે બધાને નોટિફિકેશન જાહેર કર્યા કે ભાઈ 45 દિવસમાં તમે જો MSME જોડેથી કોઈ પણ સપ્લાય ખરીદો તો પેમેન્ટ કરી દો. હવે ઊંધો બુમરેંગ થયો. મેડમે કીધું એવું, પછી લોકો મને એવી કમ્પ્લેન કરે કે સાહેબ અમારો તો ધંધો મળતો તો ને એ બંધ થઈ ગયો. કારણ કે એ લોકો કે તમે તો MSME માં ગ્રેવિયસમાં નાખી દેશો કે અમને 45 દિવસ પૈસા નથી આપે એટલે અમે તમને ઓર્ડર આપવો જ નથી. એટલે એવા લોકો તો જે નાના ઇવેન્ટ હતા તો એનો ગ્રોથ થવાના બદલે બંધ થઈ ગયા. કારણ કે મોટી કોર્પોરેટ કે તમે તો MSME નો કે તમે 45 દિવસ પૈસા માંગશો, મોટી કંપનીને હું ઓર્ડર આપીશ તો એ તો 3 મહિને નહીં માંગે. એટલે આ તો ચાલો મને તો જયારે એ લોકો કમ્પ્લેન કરવા એટલે આ તો મેં કીધું ઊંધું થઈ ગયું, બુમરેંગ થઈ ગઈ પોલિસીની ઇફેક્ટ. આ તો ધંધો મળવાનો છે કે એમને બંધ જ થઈ ગયો ધંધો. એટલે એ લોકો હવે મોટી કોર્પોરેટને આપે છે. અને મેં કીધું કે જે કોન્સન્ટ્રેશન ઓફ પાવર ટુ સિલેક્ટેડ પીપલ જે મોસ્ટ ડેન્જરસ અત્યારે ઇવન ભારતમાં પણ જે ચાલી રહ્યું છે ને એ સિલેક્ટેડ લોકોના હાથમાં બધા બિઝનેસ, બધા ટેન્ડર ને બધા કોન્ટ્રાક્ટ જે જઈ રહ્યા છે એની જગ્યાએ ડિસેમિનેશન શુડ બી ઇક્વલ અમોંગ ઓલ ધ ગ્રુપ્સ એન્ડ એસ્પાયરિંગ એન્ટરપ્રેન્યોર્સ. અને એના માટે કોઈ માણસ હોય કે સેન્ટ્રલમાંથી એવી સ્ટ્રોંગ વિલ બતાવવી પડશે કે નાના માણસનો પણ સાંભળવામાં આવશે. આજે 2016-20ની પોલિસી જેવી લોન્ચ થઈ ને MSME પોલિસી, એટલે મેં આર્ટિકલ રાખ્યો. મને ઇન્ડસ્ટ્રી કમિશનર સાહેબ રાહુલ ગુપ્તા સાહેબ હતા, મને કે યુ રાઇટ એન આર્ટિકલ. એટલે ઇંગ્લિશમાં મેં આખો આર્ટિકલ લખ્યો ને એમાં મેં જે વાત કરી છે ને એ 3500 BC થી 1800 BC અને અપ ટુ 1000 AD ટુ 1700 AD. એટલે આ જે 5,500 વર્ષની જે આખી સિક્વન્સ છે એને મેં મેન્શન કરી છે આર્ટિકલના ફર્સ્ટ 2 પેરેગ્રાફમાં. અને અપ ટુ 1000 અને 1700 AD તમે જો 1700 સુધી તો દુનિયાનો 25% GDPમાં આપણે કોન્ટ્રીબ્યુટ કરતા હતા. હવે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એંગસ મેડિસિન કરીને જે મોટો ઇકોનોમિસ્ટ છે એનો ગ્રાફ છે 1000 વર્ષનો, એમાં આપણે દુનિયા કરતા આગળ છીએ. આખી દુનિયામાં લગભગ 28 થી 30% સુધી GDPમાં આપણે કન્ટ્રીબ્યુટ કરતા હતા. અને અત્યારે આપણે સ્ટ્રગલ કરી અને પછી એવું કહીએ કે 5 ટ્રિલિયન ઇકોનોમી બનાવીશું અને એ બી એક સારું છે. વી ઓલ આર વર્કિંગ એના સ્ટાર્ટઅપમાં અમે થીમ પણ રાખ્યું હતું કે 5 ટ્રિલિયન ઇકોનોમિક ક્રિએશન. પણ હવે તમારા પ્રશ્ન પર આવું છું કે MSME વાળાએ શું કરવું જોઈએ. તો સૌથી પહેલા ટેકનોલોજી એડોપ્શન, દર્શનાબેને વાત કરી એને થોડી ટેકનિકલ લઈ જાઉં કે ટેકનોલોજી એડોપ્શનમાં અત્યારે કેવું છે મેડમ કે તમે નાના જે ટૂલ્સ એડોપ્ટ કરવા પડશે. જેમ આઈટીમાં એવું થયું કે મારે જયારે મારા મિત્રો તુર્કીમાં કે સ્વીડનમાં ઓર્ડર લઈ રહ્યા હતા તો મને કીધું, મેં કીધું સર આ AI આર પીપલ આર સ્પ્રેડિંગ લોટ ઓફ થિંગ્સ અબાઉટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. So to what extent this is going to affect the jobs in India? Because I'm worried because we have a huge IT manpower. हमारे यहाँ थी વર્ષે 2000 IT કરશે કે સર ઓનેસ્ટલી તમને કહું ને તો આ તો એટલે સુધી એવું છે ને કે અમે $20 એક ખાલી પેક લઈ લઈશું ને એમાં અમે 5 માણસોને કાઢી શકીશું. $20 પેક. હવે તમે આ સાંભળશો બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. તમારા 1700-1800 રૂપિયાનું એક AI નું પેક આપશે, એ 5-6 માણસને સીધા રિપ્લેસ કરી દેશે, જરૂર નહીં. એનવીડિયા કરીને હમણાં કંપની છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેબ છે, એની જોડે હું ડિસ્કસ કરતો હતો. 40 સોફ્ટવેરનું આખું પેક છે, 3 કરોડની AI લેબ બનાવી આપે એ લોકો. હવે એ પેક્સ તમારા અંદર આઈટીમાં જવા માંડે એટલે કોડિંગ ને બધું કરવાની તો હવે જરૂર જ નથી. બધાને ખબર છે કે કોડર્સ તો જોબલેસ થઈ જવાના, પેલા ક્રિએટર્સ જોબલેસ થઈ જવાના, પ્રોગ્રામિંગ લખવાની કોઈ જરૂર નથી, એ પણ જોબલેસ થઈ જવાના. કારણ કે એ તો ચેટ જીપીટી છે, પરપ્લેક્સિટી થી માંડીને બધા જે AI ટૂલ્સ છે, જેમિની છે, એ બધામાં અવેલેબલ છે. એટલે હવે તમે વિચાર કરો કે અનએમ્પ્લોયડ યુથનો જે ભરાવો થવાનો ભારત જેવા દેશમાં જ્યાં બધા નોકરી પર એન્ટરપ્રેન્યોર હવે નહીં હોય તો કેવી મોટી થ્રેટ આવશે. ગીગ એમ્પ્લોયમેન્ટ, ઝોમેટો સ્વિગીમાં ડિલિવરી બોય બનીને જ બધાએ ફરવું પડશે જો એન્ટરપ્રેન્યોર વિગર નહીં હોય. એટલે એન્ટરપ્રેન્યોર એસ્પાયરર શું કરવું પડશે MSME વાળાએ? સૌથી પહેલા ટેકનોલોજી એડોપ્શન, મેડમે જે વાત કરી એમાં એમને રોબોટિક પ્રોસેસ ઓટોમેશન સુધી શીખવું પડશે.
એકલું સાદું મેન્યુફેક્ચરિંગ નહીં ચાલે, એમાં એમને નહીં ઇમેજ ચાલે. પ્રોસેસિંગમાં જવું પડશે, એ મોડલ્સ પણ એમને શીખવું પડશે, એમાં એમને સ્ટેટ ઓફ ધ આર્ટ સીએનસી વીએમસી કે ડીએનસી ની હેલ્પથી જોબ કઈ રીતે બનાવવા એ શીખવું પડશે, એમાં એમને કોસ્ટ રિડક્શન માટે સ્ટીલમાં એમએસ કે એસએસ ગ્રેડમાં શું મોડિફિકેશન લાવવું એ શીખવું પડશે, આમાં એમને ઓલ્ટરનેટિવ મટીરિયલ સપ્લાય એટલે આરએફપી વાપરો છે, રિમ્બોસ ફાઈબર પોલિમર, તમે જેને ફાઈબર ગ્લાસ કહેવાય છે, કે ફાઈબર ગ્લાસ વાપરવાથી એ હલકું બનશે, વધારે ડ્યુરેબલ બનશે, ટેન્સાઇલ સ્ટ્રેન્થ વધારે થશે, ઓલ્ટરનેટિવ વેસ્ટમાંથી વેલ્થ ક્રિએટ કરતું જે મટીરિયલ છે, કાઉડંગથી લઈને એગ્રીકલ્ચર વેસ્ટમાંથી હજારો પ્રોડક્ટ્સ બને છે આપણે એમએસએમઈ. હમણાં મેં આખો ડ્રાઈવ ચાલુ કર્યો છે, કાઉડંગમાંથી 250 પ્રોડક્ટ્સ બનાવીએ છીએ, એન્ટી રેડિયેશન ચીપ બી અમે બનાવીએ છીએ, મોબાઈલ સ્ટેન્ડ બી બનાવીએ છીએ, તમારા ફૂડ ટ્રેસ્ટર બી બનાવીએ છીએ, અને એ બધું જ અમે અત્યારે 250 પ્રોડક્ટ્સ બનાવીએ છીએ. તો એ ફ્રી છે, વેસ્ટ છે, ₹2 કિલોના ભાવે મળે છે, એમાંથી પ્રોડક્ટ ક્રિએટ કરવી પડશે અને ગ્લોબલ સપ્લાય ચેન બનવું પડશે, તમારી કોસ્ટ તો ઘટશે. કારણ કે હવે પેલા લોકો ચાઇના વાળા એટલું સ્કેલ કરી ચુક્યા છે કે તમે ફાઉન્ડ્રીમાં, એપીઆઈમાં કે સ્ટીલ મેન્યુફેક્ચરિંગ નહીં પહોંચો, તો આપણે કઈ રીતે પહોંચીશું? તો આપણે તો ફ્રી રો મટીરિયલ ક્રિએટ કરો અને વેસ્ટ ટુ વેલ્થ, વેસ્ટ ટુ એનર્જી, વેસ્ટ ટુ રિસોર્સ, હવે બધું જ સસ્ટેનેબલ વેમાં વિચારવાનું ચાલુ કરીશું તો આપણે કોસ્ટ કોમ્પિટિટિવ બની શકીશું અને દુનિયાના બીજા દેશોને વેચી શકીશું. આ રીતે નવા એમએસએમઈ એસ્પાયરે કામ કરવું પડે. દર્શનાજી, સમયનો અભાવ છે, પરંતુ એમએસએમઈ સેક્ટરને મજબૂત કરવા સરકાર તરફથી હાલ અત્યારે શું એવા પગલાં લેવાઈ રહ્યા છે? યોજના વિશે તો સૌને ખ્યાલ છે, પરંતુ તેમ છતાં પણ અત્યારે જે એમએસએમઈ જે પડકારનો સામનો કરી રહ્યું છે તેના માટે સરકાર તરફથી કોઈ એવા પ્રયત્નો કરાઈ રહ્યા છે અત્યારે? મારા ઘરે સરકાર તરફથી પોલિસી ને આ બધું બહુ સારું છે, પણ એક્ટિવ એફર્ટ જે છે ને એ બહુ ઓછા છે, અને એની માટે દરેક ડિસ્ટ્રિક્ટ વાઇઝ જે ડિસ્ટ્રિક્ટ ઓફિસર છે લોકો પ્રયત્ન એમની રીતે કરી રહ્યા છે, પણ એમનો અને ઇન્ડસ્ટ્રી એસોસિએશનનો આ બધું જે સિંક્રોનાઇઝેશન છે, કોઓર્ડિનેશન છે, એ ઓછું પડે છે. હજી વધારે એટલા ઇન્ડસ્ટ્રી એસોસિએશન ઉપર ડિપેન્ડન્ટ રહેવાને બદલે જો સરકાર તરફથી ડાયરેક્ટલી જે પ્રાઇવેટ એસોસિએટ છે, જે લાઈક કે જે ઇન્ડસ્ટ્રીમાં ઇકોસિસ્ટમમાં એક્ટિવલી કામ કરી રહ્યા છે, એવા સાથે જોડાવવું પડશે, અને એવા થ્રુ ઇન્ડસ્ટ્રીમાં અને વધારે મીડિયા થ્રુ કે રીતે ઇન્ડસ્ટ્રીમાં એક મેસેજ પહોંચાડવો પડશે કે ગવર્મેન્ટની આટલી સ્કીમ છે, એનો લાભ લે. હજી ઘણી બધી જગ્યાએ અવેરનેસ નથી. ટીવીના પ્રોગ્રામમાં થ્રુ સરકારે માહિતી આપવી જોઈએ. જે લોકો ખાસ કરીને ગુજરાતી ટીવી, લોકલ ટીવીમાં કે લોકલ ન્યૂઝમાં આવા ઘણા બધા ડિફરન્ટ પ્લેટફોર્મ કરવા પડશે. ખાલી ઇન્ડસ્ટ્રી ટુ ઇન્ડસ્ટ્રી કરવાથી અત્યારના સરકારના એફર્ટ ઇનફ નથી થતા, કારણ કે ઇન્ડસ્ટ્રી બોડીમાં લોકો જોવા નથી જતા. તો સોશિયલ મીડિયાનો પણ સરકારે ડિફરન્ટ મીડિયા સિસ્ટમ, ઇકોસિસ્ટમ એનેબલર જેવા હોય એવા લોકો થ્રુ સોશિયલ મીડિયા થ્રુ પણ આ ડ્રાઈવ ચલાવવું પડશે, કે જે અત્યારે સૌથી હાઈએસ્ટ એવર કહેવાય ને કે જે હાઈએસ્ટ જોવાતું માધ્યમ છે, જે લોકોની અંદર લોકો ફ્રી ટાઈમમાં સોશિયલ મીડિયા, રીલ્સ આ બધું કરે છે. તો આવા બધા ડિફરન્ટ એપ્રોચ સરકારે કરવા પડશે, સ્કીમની ને બધાની અવેરનેસ, અને અવેરનેસ પછી એ સ્કીમ અવેલ કેવી રીતે કરવી એ સૌથી મોટી ચેલેન્જ છે. એની માટે પણ સરકારે હેલ્પલાઇન બનાવીને પ્રોપર ગાઈડન્સ આપવું પડશે. હેલ્પલાઇન ને બધું છે, પણ ધેટ આર નોટ સો ઇફેક્ટિવ. જેમ પેમેન્ટની વાત કરીએ ને, તો એમએસએમઈ સમાધાનનું પોર્ટલ છે, એપ્લિકેશન છે, એમાં ઘણા બધા રિસ્ટ્રિક્શન છે. સરકારે ખાલી એમએસએમઈ પોર્ટલમાં પેમેન્ટ ગ્રેવિયર્સ નોંધાવવા માટે મેન્યુફેક્ચરિંગ વાળાને ફેસિલિટી આપી છે, ટ્રેડિંગ વાળા કામ નથી કરી શકતા. તો આપણા ટ્રેડિંગ વાળા માટે શું? તો આ બધા ઘણા બધા ફેક્ટર્સ છે જ્યાં સરકારમાં પણ હજી જરૂર છે. એટલે સરકારે તો મારા હિસાબે જે ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ છે એનો ઓપિનિયન લઈને એક પેનલ બનાવીને એમાં ડિફરન્ટ મોડલથી આગળ કામ કરવું પડશે, કે હવે આ મોડલને આપણે વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડવા માટે કઈ રીતે કરવું જોઈએ, એવું આખું એક મને લાગે છે એક ટાસ્ક ફોર્સ બનાવીને, ટીમ બનાવીને કામ કરવું પડશે. નોટ ઓનલી ગવર્મેન્ટ, બટ ગવર્મેન્ટ ટુ ઇન્ડસ્ટ્રી પીપલ સાથે કનેક્ટ થઈ, એવું મને લાગી રહ્યું છે. જે રીતે આપણે ટેકનોલોજી અપગ્રેડેશનની પણ વાત કરી, તે પણ ખૂબ જ જરૂરી છે, અને જે પણ સરકાર તરફથી યોજનાઓ, જે પણ સહાય આપવામાં આવે છે, તેનો લાભ મોટામાં મોટા સંખ્યામાં લોકો સુધી પહોંચે, અને જરૂરી પણ છે. મીડિયાનો સમય છે, તો એના થકી પણ જો સરકારના લાભો પહોંચાડવામાં આવે તો જે પણ એમએસએમઈ ઉદ્યોગના માટે, સેક્ટર્સ માટે જવા માટે ઈચ્છે છે, એ એન્ટરપ્રિન્યોર્સને પણ ઘણી સહાય તેના થકી મળી રહેશે. આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા, તે બદલ આપ બંનેનો આભાર. થેન્ક યુ.
ડે સ્પેશિયલમાં આજે વાત હતી એમએસએમઈની કે જેની ઓવરઓલ ચર્ચા આપણે કરી કે એમએસએમઈની અત્યારે હાલની શું પરિસ્થિતિ છે. સરકાર તરફથી તો ઘણા એવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તે સરકાર અને જે એમએસએમઈ સેક્ટર ખાતે જવા માંગે છે એન્ટરપ્રેનરને એ સહાય નથી પહોંચી વળતી અથવા તે સરકારની જે યોજનાઓ છે તેના સુધી નથી પહોંચી શકતી અને એટલા જ માટે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે. એટલે કે ટેકનોલોજી અપગ્રેડેશનની સાથે સાથે માળખાકીય સુવિધાઓનો અભાવ જોવા મળતો હોય છે અને સરકારી યોજનાઓનો જે લાભ છે બને તેટલું એન્ટરપ્રેનર્સ લે તો એમએસએમઈ ઉદ્યોગની અત્યારની જે સ્થિતિ છે તેની સ્થિતિ વધારે સારી થશે, એટલે કે તેમાં વૃદ્ધિ જે છે તે વધુ જોવા મળશે. ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું આ વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.